પાટણ નગરપાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ। પાટણ નગરપાલિકામાં પાણી મામલે મહિલાઓએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું। ગુલશન નગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક લોકોને ભારે હાલાકી। ગુલશન નગર વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં પાલિકા ખાતે રજૂઆત માટે પહોંચી હતી। પાટણ પાલિકામાં રજૂઆત સાંભળવા કોઈ સત્તાધીશો હાજર ન હોય મહિલાઓમાં ભારે રોષ ફેલાયો હતો। પાણી મામલે પાલિકામાં કોઈ રજૂઆત સાંભળનાર ન હોય વિરોધ વ્યક્ત કરી માટલા ફોડ્યા। લોકોમાં ભારે રોષ। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। ગુલશન નગર વિસ્તારના અંદર આજથી 5-6 દિવસ પહેલે પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ કર્યું હતું। તો એમને જાણ કરી હતી કે ભાઈ 2-3 દિવસે પાણી આવશે નહીં, પરંતુ આજે 5-5 દિવસ થઈ ગયા અને લોકોને એક ટીપું પણ પાણી નથી આપ્યું। અને નગરપાલિકામાંથી એકાદું ટેન્કર પાણી મોકલે અને એમ કહેવામાં આવે પાણી આવે છતાં આજ દિવસ સુધી 5 દિવસ થયા હજી સુધી પાણી આવ્યું નથી। અત્યારે હાલ લોકોના ઘરમાં પીવા માટે કે નાહવા માટે કે ધોવા માટે પાણી છે નહીં। અને નગરપાલિકામાં આજે સવારે પણ લોકો આવ્યા હતા તો કોઈ મુલાકાત આપી નહીં અથવા હતા નહીં। અત્યારે પણ નગરપાલિકામાં ચીફ ઓફિસર પણ હાજર નથી, પ્રમુખશ્રી પણ હાજર નથી, વોટર વર્કસના ચેરમેન પણ હાજર નથી। તો અમારે પ્રજાને મળવું કેને અને કેના જોડે જવાબ માંગવો? તો અમે નગરપાલિકાને આવા કહેવા માંગીએ છીએ કે આનો કોઈ સમય ના હોય, પ્રમુખને કે કોઈ પણ અધિકારીને અહીં હાજર રહેવું પડે, જેનાથી કરીને લોકોને હાલાકી ભોગવવી ના પડે ને હાલાકીનો જવાબ મળી રહે। અમે નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારના અંદર ગમે તે રીતે કરીને આજને આજે જ પાણી આપો। અગર જો પાણી 2 દિવસમાં કે આ સાંજ સુધીમાં નહીં આવે તો જેની કોઈ પણ જાતની અહીં નગરપાલિકાના અંદર નુકસાન થાય, તકલીફ થાય તો એના જવાબદાર સંપૂર્ણ નગરપાલિકાની રહેશે। કારણ કે નગરપાલિકાના અંદર રજૂઆત કરવા પણ અમે આવેલા છીએ। અત્યારે અમારે કેના જોડે રજૂઆત કરવી